હેલો મિત્રો, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા, મોજમાં. ભલે પડે તડક્યા પણ વાલા મોજમાં રહેવું હો. તો છોકરાઓ કે વેકેશન પડી ગયું છે. હું કહું સારું છું, લ્યો. હું કહું હાલો તો લઈ લો દાંતડી અને મણો ખામણા માંથી ખડ કાઢવા. બરોબર ને? આંબાના ખામણામાંથી મણો ખડ કાઢવા કહું. તડક્યો ન લાગે ને ખડાઈ લેવાય, બે કામ થાય. હું કહું એ જો ખામણામાં ચાલુ કરી દીધું છે ને આ ભાઈએ વળે કોદાળી મગાવી ચાલ્યો. લ્યો શું કરશો આને? અને મહેમાન કે મને કેરી ભાવે કે તો અમે એક બે ખામણા ગોળ આવી કે એમ કરીએ કહું. અને અમારે આ જો આ બધાને વેકેશન પડી ગયા છે. હિના બેન ને ભક્તિ બેન ને એને લીધા કરવી ખડ. બરોબર ને સૌજીભાઈ? હે હા. અને કેરી આમથી 215 દીમાં મણશે હાંકું પડવા. કાલ જો આ ભાઈ ની ઉપર એક પડી હતી ને કેરી, આમ જો ઢોકો થઈ ગયું થાય, ઢોકો થઈ ગયું કપાળે. એ પછી ના આંબા હેઠે ઓછા ફૂવે. બપોરે ખાઈને ખાટલો જો હજી નહીં ના છે. બપોરે ખાટલો લઈને ગયા. હું કહું હું કેમ? મને કે હું ક્યાંથી આવે કે હજી કાલનો ગોબો નથી ઉપડ્યો કે. અને મણવી હવે ધીરે ધીરે આ ખડ છે ને લઈ લેવી થોડુંક. સાયો સાયો કામનું કામ થઈ જાય. કેરીઓ હવે 15 દી પછી મણવી વેડવા ધીરે ધીરે. આખતર આંબાને હશે અને વહેલા છતાં વેડી લેવું. આ જે આ પાસ્તર છે, આ ઝીણી ઝીણી ગોંગળ કહેવાય. અને હવે ધીરે ધીરે જો ખામણા સોખા કરી નાખ્યા. આને ક્યાં જે બાકી છે આ એક આ જે સોખી કરી છે ખામણાની. અને નવા મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. હા, કેમ કે હમણાં વેકેશન છોકરાને પડી ગયું તો તડકે રખડવું નહીં, સાયાનો સાયો થઈ જાય. લઈ લો કહો દાંતડી. બરોબર ને? કાલે આ હાર લઈ લેવું. આ હાર તો પૂરી થઈ ગઈ છે. બે દિવસ કહું ખડા લઈ લઈને પછી પાછું હળવું હળવું ગોળી નાખવી, પછી પાણી પાઈ દેવી પાછા. એટલે આ ઝુમખા થઈ ગયા ને, ઝુમખા. કેરી ઉકલે એટલે કાપવા જો એવું લાગે મને. બહુ વધી ગયા અમુક, આમાં બહુ વધી ગયા. આંબામાં ખડ લઈ લીધું ખામણામાં. છે હવે ભૂખ્યા તો હાલો ભેળ બનાવી દો. તો મમરા નાખી દઈએ. મમરા છે અને આમાં છે સવાણું. મોડું ઉઠાણું ને કે નવા સવાણું. સવાણું આવી ગયું. અને આમાં આવી ગઈ સેવ. બસ ને? લ્યો સેવ. અને હવે નાખી દઈએ થોડીક ડુંગળી. પછી હવ ના ભાણામાં હવ નાખશે ડુંગળી. અને આમાં છે ચટણી, મોરસ, ખાંડ ઓગાળી છે અને મરસું ગળીને ખાટીને મીઠીને મજા આવ્યા કરે. જો અમારી ભેળ તૈયાર. નહીં નહીં ટમેટું નહીં.
તો હવે 11 વાગ્યા અને 11 વાગ્યાનો નાસ્તો આવી ગયો. નાસ્તો અને નાસ્તામાં તે જુઓ ભેળ બનાવી છે. તો હવ ભેળ ખૂટવાડતા જાય એમ હવ લેતા જાય. કેમ લાગે ભેળ? હે મસ્ત. લ્યો હાલો ભક્તિબેન, ચાલો હવે આપું. ચાલો બસ, ચાલો હવે ભેળ ખાવા આવે. કામણા ગોળી નાખી એની ખુશીમાં ભેળ ક્યારે બનાવેલી હો. હા તો ચાલો આ બધા ભેળ ખાવા. બસ હવે એટલી ખાવ. હા શું કરો કે કાંઈ નહીં કે ટાઢા સાંયે બેઠો સૌ મમરાની ભેળ ખાવ સૌ. હાલો હવે ભેળ ખાવા.